શું કહેશો? આજે હું જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાણી એટલા માટે અમારા ગામની સખીઓએ જે મારે 6 સખી મંડળ બનાવેલા છે એ સખીઓએ મારું સન્માન કર્યું છે. કેમ કે એક સખી બહેનો એવું માને છે કે સખીમાંથી એક સખી બહેન આગળ વધી છે અને અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જો જિલ્લામાં બેઠી હોય તો એ સન્માન કર્યા જેવી વાત છે. એટલા માટે અમારી બહેનોએ મારું સન્માન કર્યું છે. શું કહેશો? જીરા ગામના સખી મંડળ અને ખાસ કરીને આ પુરુષોત્તમ મહિનો છે ગોપી મંડળોના સંયુક્ત ઉપક્રમ ગૌરવપૂર્ણ કાર્યક્રમ કહી શકાય એવા પ્રકારનો કાર્યક્રમ. જિલ્લા પંચાયતની અમારી મહિલા બેન અધ્યક્ષા બનતા જ ગામ પરિવાર અને ખાસ કરીને અમારા વતન પ્રેમી ઉદ્યોગપતિઓ જે સુરત છે બાબુભાઈ જીરાવાળા અને આખી ટીમ સુરતથી પણ આવી છે. એટલે એક વિશિષ્ટ કાર્યક્રમ ગામની અંદર યોજાયો અને આવા કાર્યક્રમ જવલ્લે જ ક્યાંક જોવા મળે છે, જેમાં ગામની એકતાના દર્શન થાય છે, ગામની મહિલા શક્તિના સશક્તિકરણના પણ દર્શન થાય છે અને ગામના લોકોના વતનના પ્રેમના પણ દર્શન થાય છે. એમ ત્રિવિધ પ્રકારના આ કાર્યક્રમની અંદર ગુણાત્મક રીતે જોતા આ કાર્યક્રમને હું એમ માનું છું કે ધારાસભ્ય તરીકે માની ભરતભાઈ સુતરિયાના સાંસદ તરીકે અને અમારા જિલ્લા અધ્યક્ષ અતુલભાઈ કાનાણી એના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે અને ગામ પરિવારનું ગૌરવ લઈએ છીએ, જિલ્લાભરમાં ગૌરવ, અને આશા રાખીએ છીએ કે જે ગામ પરિવારના ગુણો જીરા ગામની અંદર છે એને એકતાના દર્શન કરાવ્યા છે, વતન પ્રેમના દર્શન કરાવ્યા છે, મહિલા સશક્તિકરણના દર્શન કરાવ્યા છે. આ વૈતરણી એ માત્ર જીરા પૂરતી ન રહે પરંતુ આખા જિલ્લાના ગામ આ વૈતરણી પહોંચે અને અહીંયાથી બીજા ગામો પ્રેરણા લે એવા પ્રકારની અમારી શુભકામનાઓ છે, એવા પ્રકારનો અમારો પ્રચાર છે, એવા પ્રકારની અમારી વિનંતી. કેટલા સખી મંડળોએ સન્માન કર્યું? લગભગ 6 જેટલા નવા બનેલા સખી મંડળો લગભગ આ જ વર્ષની અંદર બેન દર્શાવેલું પ્રયાસને કારણે આ સખી મંડળો બન્યા છે. પોતાની ટીમે જ પોતાનું સ્વાગત કર્યું છે. હું એમ માનું છું એ પણ આજનો વિશિષ્ટ પ્રયોગ છે.